સૌપ્રથમ તો રાજકોટની ઘટના જે ઘટી છે એ દુઃખદ ઘટના છે અને એ ઘટનાના જે વિડીયો ફૂટેજ અમે જોયા છે હૃદય દ્રવી ઉઠે એવી ઘટના છે. આમાં સંચાલકો તો દોષિત ખરા જ, પણ એ ગેમ ઝોન જે ચાલતું હતું એ ગેમ ઝોન પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય, ત્યાંના ધારાસભ્ય હોય કે ઇવન જિલ્લાના અધિકારીઓ હોય, આ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક આંખ મીચોણી અમને સ્પષ્ટ દેખાઈ આવે છે. એનઓસી ફાયર સેફટીની સુવિધા ન હોય, બીજી ઘણી બધી જે લીગલી પ્રક્રિયામાં આવતું હોય ન હોય. અને આ બાબતથી તમે જોશો તો અઠવાડિયા પહેલાં અમારા વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પણ ત્યાં 3 દિવસ ઉપર ધરણા ઉપર હતા. ગઈકાલે અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને અમારા બનાસના સાંસદ ગેનીબેનને બધાએ પણ ત્યાં રાજકોટ આ બાબતથી ત્યાં આવેદનપત્ર આપ્યું છે. મારા કાંકરેજની વાત કરવા જાઉં તો હું એ બાબતથી ખૂબ જ ગંભીર છું. એટલે બનાસકાંઠા કે પાટણ હોય, મારી વિધાનસભાની અંદર જે કંઈ આવા સેન્ટરો ચાલતા હશે એ હું કલેક્ટરને રૂબરૂ મળવાનો છું કે આવા જે કોઈ સેન્ટરો ચાલી રહ્યા છે એ સેન્ટરોની અંદર પૂરતી સુવિધાઓ છે કે કેમ એ બાબતની પૂરતી ચકાસણી થાય. અને આવી કોઈ સુવિધાઓ ન હોય તો તાત્કાલિક ધોરણે એવા સેન્ટરો બંધ કરાવી અને સુવિધાઓ પૂર્ણ કર્યા પછી જ એવા સેન્ટરો ચાલુ કરવા માટે કલેક્ટરશ્રીને રૂબરૂ મળવા જવાનું.